સ્ટુડન્ટ્સના જનરલ પ્રોફાઇલમાં આધાર કાર્ડની માહિતી આપણે એડ કરવી છે. અત્યારે હાલ આપણે કશું નથી કરી શકતા. માહિતી એડ કરી તો સૌપ્રથમ ડુ યુ વોન્ટ ટુ ચેન્જ ડેમોગ્રાફિક ડિટેલ્સ છે એના ઉપર ક્લિક કરીશું. પછી જ આપણે બીજી માહિતી એડ કરી શકીશું. અહીંયા જેન્ડર, બર્થડેટમાં કોઈ ભૂલ હોય તો એ પણ અહીંથી સુધારી શકાશે. આ સિવાય આપણે આધાર કાર્ડની ડિટેલ્સ લખવાની છે. સ્ટુડન્ટ્સનું આધાર કાર્ડમાં જે માહિતી છે એ જ માહિતી આમાં એડ કરવાની છે. અહીંયા લખ્યું ડુ યુ વોન્ટ ટુ ચેન્જ આધાર ડિટેલ્સ. આના પર આપણે ક્લિક કરીશું. મેસેજ આવશે, એમાં આપણે એગ્રી કરી દઈશું. એગ્રી કર્યા બાદ આધાર કાર્ડ મુજબ જ ડિટેલ્સ અહીંયા આપણે લખવાની છે. આધાર કાર્ડ મુજબ ડિટેલ્સ હશે તો જ આપણે અહીંયા ડેટા વેરીફાઈડ થશે. વેરીફાઈડ કર્યા બાદ આપણે અહીંયા સેવ પર ક્લિક કરી દેવાનું.